નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ મુદ્દાની વાત સાથે હું છું જિજ્ઞાસા અને હું છું મુફદ્દલ કપાસી અને મુદ્દાની વાતમાં આજે વાત કરવી છે સંગઠન માટે કવાયત નિયુક્તિ પહેલા ચર્ચાની। ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ ઘણો જ મહત્વનો રહ્યો કારણ કે આજે ભાજપે પોતાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરી દીધી છે અને નીતિન નબીનની રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। નીતિન નબીન છે જે બિહારના સડક મંત્રી છે। પ્રધાનમંત્રીએ તેમને પણ આજે અભિનંદન પાઠવ્યા। બાંકીપુર વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટાઈ આવ્યા છે। બિહાર ભાજપમાં પણ સંગઠનને મજબૂત બનાવવામાં ખૂબ મોટો ફાળો નીતિન નબીનનો રહ્યો છે। કાયસ્થ સમુદાયમાંથી તેઓ આવે છે। છત્તીસગઢમાં પણ ભાજપ પ્રભારી તરીકેની જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે। એટલે કે કાર્યકારી અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીએ એક તરફ આજે નિમી દીધા છે, પરંતુ જ્યાં સુધી આપણે ગુજરાત પ્રદેશ ભાજપની વાત કરીએ તો નવું સંગઠનનું માળખું પણ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવી શકે છે। ચર્ચાઓ એવી ચાલી રહી છે કે કમૂરતા પહેલા એટલે કે આગામી થોડાક દિવસોમાં જ નવું પ્રદેશ માળખું જાહેર થઈ શકે છે અને અંદાજો આ શક્યતાઓને જોર વધારે ત્યારે મળ્યું કે જ્યારે આજે જે પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતાઓ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી છે રત્નાકરજી, આ બધા જ લોકો દિલ્હીમાં આજે હાજર હતા। પ્રધાનમંત્રી આવાસ ખાતે બેઠક મળી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ બેઠકમાં હાજર રહ્યા અને લગભગ 1.5 થી 2 કલાક એટલે આ જે ગાળો રહ્યો છે બેઠકનો એ ઘણો મોટો છે ને તમામ પૂરેપૂરી શક્યતાઓ એવી છે કે જેમાં ગુજરાત ભાજપ પ્રદેશના નવા માળખાને લઈને, નવા સંગઠનને લઈને, નામોને લઈને કદાચ ચર્ચા થઈ હશે અને આખરી મહોર પણ કદાચ આજે દિલ્હીમાં એ નામો ઉપર થઈ હશે, પરંતુ રાહ જોવાઈ રહી છે કે હવે ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર થાય છે ત્યારે કયા નામોને અથવા પ્રદેશ લેવલે ખાસ કરીને સ્થાનિક નેતાએ જિલ્લા અને તાલુકા લેવલે પણ નવી જવાબદારીઓ છે કાર્યકરોને સોંપવામાં આવશે। એટલે બધી જ બાબતો ઉપર અત્યારે નજર રહેલી છે, પરંતુ મોટો હેતુ એક જ છે, ઉદ્દેશ્ય એક છે કે આવનારી ગુજરાત ભાજપની 2027ની વિધાનસભા ચૂંટણી હોય કે 2029 લોકસભા ચૂંટણી, ભાજપનું સંગઠન વધુ મજબૂત બનાવવાનો અત્યારે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે આગળ વધી રહી છે। મુફદ્દલ બિલકુલ, અને જિજ્ઞાસા આમાં બંને વાત આપણે પેરેલલ કરીએ। સૌથી પહેલા તો ગુજરાતના પ્રદેશ સંગઠનની વાત કરું, સાથે સાથે હું રાષ્ટ્રીય જે અધ્યક્ષ છે ભાજપના એની પણ વાત કરવી છે, પણ બંને પેરેલલ। સૌથી પહેલા તો જગદીશ વિશ્વકર્માને જવાબદારી સોંપાઈ ગુજરાતના પ્રદેશ ભાજપના સંગઠનમાં એના વડા તરીકે। એ પછી એમને નક્કી કરવાની હોય છે એમની ટીમ, જે દિલ્હી ખાતે મહામંથન થઈને ટીમ નક્કી થતી હોય છે, પણ એ પ્રદેશના હોદ્દેદારો કહેવાય છે, જે મહામંત્રી હોય કે પછી મોરચાના અધ્યક્ષ હોય। આ બધા જે નામ છે એ ઘણા લાંબા સમયથી ચર્ચાઈ રહ્યા છે કે ભાઈ પ્રદેશ મહામંત્રી કોણ બનશે, પ્રદેશ મંત્રી કોણ બનશે, મોરચાના અધ્યક્ષ કોણ બનશે, ઉપાધ્યક્ષ કોણ બનશે। એટલે પહેલા ચર્ચા થઈ કે ભાઈ જેવી એમની નિયુક્તિ થઈ એટલે કે જગદીશભાઈ વિશ્વકર્મા જેવા પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા, થોડા સમયમાં જ ઘણા બધા નામ પોપઅપ થયા હતા કે જો આપણે ઝોન વાઇઝ મહામંત્રીની વાત કરીએ તો આ ઝોનમાંથી આમનું નામ આગળ ચાલી રહ્યું છે, આ ઝોનમાંથી આમનું નામ આગળ ચાલી રહ્યું છે, કોણ મહામંત્રી બનશે, કોને પ્રદેશ મંત્રી બનાવાશે, અલગ અલગ જે મોરચા છે એના પ્રમુખ કોને બનાવાશે, એ બધી ચર્ચા ચાલતી હતી। પણ એ પછી ઘણો બધો સમય નીકળી ગયો, એ મહામંથન જે છે એ ચાલતું રહ્યું। અચાનક સમાચાર આવે છે કે આજે દિલ્હીમાં તમામ જે નેતાઓ છે એમને બોલાવાયા અને એમની સાથે ચર્ચા કરવામાં આવી। પણ બીજી તરફ આજે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની પણ નિયુક્તિ થઈ, એટલે કે પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે નિયુક્તિનો આજનો દિવસ રહ્યો। એમાં નીતિન નબીનની જે નિયુક્તિ થઈ એ પણ બિલકુલ એવું નામ કે જેની ચર્ચા નહોતી ચાલતી। ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ એટલા માટે કે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી બાકી છે અને રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થાય, હાલમાં જે વર્તમાન અધ્યક્ષ છે એમનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે, એટલે એ પછીના સમયગાળામાં જ્યાં સુધી ચૂંટણી થાય ત્યાં સુધી જવાબદારી નીતિન નબીન પાસે રહેશે। એક યુવા ચહેરો છે, અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે એમાં પીઢ નેતાઓને પસંદગી અપાઈ છે। તમે અટલ બિહારી વાજપેયીથી શરૂ કરો, અટલ બિહારી વાજપેયી પણ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, પછી કુશાભાઉ ઠાકરે હોય કે પછી અડવાણીજી હોય કે પછી રાજનાથ સિંહજી હોય,
આ બધા એવા નેતાઓ છે કે જે પીઢ નેતા ભાજપના અને રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્ક્લુડિંગ જેપી નડ્ડા, એમની પાસે પણ જવાબદારી આવી ત્યારે એમની પાસે સંગઠનનો ખૂબ બહોળો, આમ તો જે ભાજપની જે રાષ્ટ્રીય કાર્યકારિણી છે એણે જે નિયમાવલી બનાવેલી છે એના અનુસાર નિયુક્તિ થતી હોય છે અને એના અનુસાર એ જે વ્યક્તિ છે કે જે દાવેદાર તરીકે રેસમાં હોય એના પણ કેટલાક નિયમો છે કે ભાઈ પક્ષમાં 15 વર્ષ સુધી એમણે કામગીરી કરી હોય, એટલે કે ભલે યુવા છે પણ એમણે પક્ષમાં 15 વર્ષ તો કામ કરી છે સક્રિય કાર્યકર તરીકે. તો નીતિન નબીનજીની નિયુક્તિ થઈ, એની સાથે સાથે એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જે 7 કે 8 નામ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં છે, શું એમની વચ્ચેથી કોઈ એક નામ આવશે અને ત્યાં સુધી નીતિન નબીનજી પાસે આ જવાબદારી રહેશે કે પછી નીતિન નબીન જ આગળ જતા રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના છે? એ પણ ચર્ચા અત્યારે થઈ રહી છે. આપણે જે વાત કરી રહ્યા હતા કે ભાજપના અત્યાર સુધીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, અટલ બિહારી વાજપેયી મેં નામ આપ્યું હમણાં, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ફરીવાર પાછા લાલકૃષ્ણ અડવાણી, કુશાભાઉ ઠાકરેનું પણ મેં જે નામ આપ્યું હમણાં, બંગારુ લક્ષ્મણજી, જૈના કૃષ્ણમૂર્તિ, વેંકૈયા નાયડુ, ફરી પાછા લાલકૃષ્ણ અડવાણી, રાજનાથસિંહ, નીતિન ગડકરી, ફરી પાછા રાજનાથસિંહ અને હમણાં છેલ્લે 2014થી 20 સુધી અમિતભાઈ શાહ હતા અને પછી 2020થી જેપી નડ્ડા કે જેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, 2025માં પૂર્ણ થયો છે. ત્યારથી ચર્ચા ચાલતી હતી કે ભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે કયું નામ આવશે અને જે નામ ચર્ચામાં આવ્યા એમાં નીતિન નબીનનું નામ ક્યાંય નહોતું ચાલતું. પણ હમણાં જ બિહારની ચૂંટણીમાં જે જીત મળી, એક લેન્ડસ્લાઇડ વિક્ટરી એનડીએ મેળવી બિહારની અંદર અને ભાજપે જે પ્રદર્શન કર્યું એ શાનદાર પ્રદર્શન છે. એટલે એમાં ત્યાંના જે સ્થાનિક નેતા છે કે જે સંગઠનમાં સક્રિય રહ્યા એમાંથી એક નીતિન નબીન પણ હતા, કેમ કે ત્યાં બિહારની અંદર એમની કામગીરી બોલી રહી છે અને એ કામગીરી સંગઠનની અંદર કામ કરવાનો એમનો અનુભવ અને અત્યાર સુધી એ તમે જો 2006થી ગણી લો તો તમે 5 વખત એ ધારાસભ્ય પણ બન્યા છે, અત્યારે બિહાર સરકારમાં વર્તમાનમાં મંત્રી છે. એટલે સંગઠન અને સરકાર બંનેમાં કામગીરીનો એમની પાસે અનુભવ છે. હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી ક્યાં સુધીમાં થાય છે અને ચૂંટણી જો થાય છે તો જે અલગ અલગ નામ ચાલી રહ્યા છે, જેમ કે ધર્મેન્દ્ર પ્રધાનનું પણ નામ ચાલી રહ્યું છે, પછી બિલકુલ, એટલે શિવરાજસિંહ ચૌહાણ છે, સુનિલ બંસલ છે, આ પણ મોટા નામ છે, રઘુવર દાસ છે, વાંતી શ્રીનિવાસન છે, એટલે આ બધા નામો છે મોટા કે જેનું રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નામ સામે આવી શકે છે. પરંતુ જેમ ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એવું કહે છે કે કોઈ નવું જ નામ, સરપ્રાઇઝ નામ આપવા માટે ટેવાયેલું છે. જેમ કે અત્યારે નીતિન નબીનને જ આપણે જોઈ લઈએ, કોઈએ નહીં વિચાર્યું હોય પરંતુ એમની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે, કદાચ આગળ જતા એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બની શકે. એટલે આ બધા જ નામો અત્યારે ચર્ચા બિલકુલ. અને જિજ્ઞાસા, વડાપ્રધાન મોદીએ આજે એમના વિશે લખ્યું, એમને અભિનંદન આપતા कि नितिन नबीन ने मेहनती कार्यकर्ता के तौर पर एक अलग पहचान बनाई है. वे युवा और परिश्रमी नेता है जिनके पास समृद्ध संगठनात्मक अनुभव है. बिहार में वे कई कार्यकालों तक विधायक और मंत्री के रूप में सेवाएं दे चुके हैं. उन्हें राष्ट्रीय कार्यकारी अध्यक्ष बनने की बधाई. હવે આજે જ્યારે આ સિવાય પણ અમિતભાઈ શાહે પણ એમને અભિનંદન આપ્યા, એ સિવાય પણ કેટલીક પ્રતિક્રિયા આવી જ્યારે નીતિન નબીનજીને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા, એ સાંભળી લઈએ પહેલા. बिहार का एक सामान्य कार्यकर्ता के तौर पर लंबे समय से नितिन नवीन जी काम कर रहे हैं और युवा चेहरा एक नौजवान को राष्ट्रीय स्तर पर काम करने का मौका आदरणीय प्रधानमंत्री जी ने और राष्ट्रीय अध्यक्ष जी ने दिया है. इसके लिए बधाई देता हूं. कार्यकारी अध्यक्ष के तौर पर एक सामान्य कार्यकर्ता के तौर पर राष्ट्रीय अध्यक्ष के तौर पर काम करने का काम नितिन नवीन, ये बिहार के लिए ऐतिहासिक क्षण है. केंद्रीय नेतृत्व, माननीय प्रधानमंत्री जी, माननीय राष्ट्रीय अध्यक्ष जी, सबको बहुत बहुत अभिनंदन. उनके माननीय गृह मंत्री जी, माननीय रक्षा मंत्री जी, अमित शाह जी, माननीय राजनाथ जी, सबको मैं विशेष रूप से आभार व्यक्त करता हूं केंद्रीय नेतृत्व का, जिन्होंने मुझे ये मौका दिया. प्रधानमंत्री ने भी ट्वीट किया है, क्या कहेंगे? नितिन नवीन जी, प्रधानमंत्री ने भी ट्वीट किया है. प्रधानमंत्री जी के का आशीर्वाद है और मैं प्रधानमंत्री जी के जो उनका मार्गदर्शन रहा है, जो नेतृत्व रहा है, उसको और आगे बढ़ाएंगे. तो दिल्ली से अपनी साथ संवाददाता देवनाथ पांडे पण जोड़ाई गया है. देवनाथ, सुबह से आप प्रदेश भाजपा की, गुजरात का प्रदेश भाजपा का जो संगठन था उसका जो वहां पर महामंथन चला वो खबरें देते रहे लगातार. इस बीच में जब दोपहर में ये नाम सामने आया,
बहुत आश्चर्यचकित करने वाला ये नाम था, क्योंकि जो नाम चल रहे थे राष्ट्रीय अध्यक्ष के तौर पर कौन आ सकता है, नड्डा जी का अनुगामी कौन हो सकता है, उत्तराधिकारी कौन हो सकता है, इसमें इनका नाम कहीं नहीं था। लेकिन कहीं ना कहीं बिहार चुनाव की जो लैंडस्लाइड विक्ट्री है, भाजपा ने जो परफॉर्मेंस वहां किया, उससे भी जोड़ा जा रहा है। और भी कुछ कारण दिए जा रहे हैं कि भाई एक युवा चेहरा है और राष्ट्रीय भाजपा के राष्ट्रीय कार्यकारी अध्यक्ष के तौर पर इसीलिए उनको कहीं ना कहीं चुना गया है। देवनाथ। बिल्कुल मुफद्दल, देखिए आज की घटना जो हुई, या फिर कहें कि आज जिस तरह से नितिन नवीन का नाम सार्वजनिक हुआ, और ये किसी ने उम्मीद नहीं की थी, किसी ने कल्पना नहीं की थी। लेकिन बीजेपी के लिए कोई चौंकाने वाली बात और नई बात नहीं है, क्योंकि इससे पहले हमने देखा जब राजस्थान के मुख्यमंत्री के नाम का ऐलान होना था और तमाम कयास लगाए जा रहे थे कि वसुंधरा राजे होंगी, कई ऐसे चेहरे थे, लेकिन नाम निकलकर सामने आया था भजन लाल शर्मा। या फिर हम छत्तीसगढ़ की बात कर लें और अलग अलग राज्यों में जहां जहां बीजेपी ने इस तरह से जीत दर्ज की थी। लेकिन राष्ट्रीय अध्यक्ष के चुनाव को लेकर ऐसे कुछ नाम थे जिनके नाम पर लगभग मुहर लग चुकी थी, जैसे कि धर्मेंद्र प्रधान हो या फिर शिवराज सिंह चौहान। इन दोनों के नाम पर काफी हद तक ये बातें चल रही थी राजनीतिक गलियारों में कि बीजेपी इन्हें आने वाले वक्त में जेपी नड्डा का उत्तराधिकारी घोषित कर सकती है, चूंकि शिवराज सिंह चौहान खेडूतों के बड़े नेता भी कहे जाते हैं और मौजूदा दौर में केंद्रीय मंत्री भी हैं, और धर्मेंद्र प्रधान भी कहीं ना कहीं इस रेस में थे। लेकिन किसी ने कल्पना नहीं की थी कि नितिन नवीन, एक युवा चेहरा जिसका नाम कहीं चर्चा में नहीं था, कहीं जिक्र भी नहीं हो रहा था, उनका नाम लिया जाएगा। लेकिन जैसा मैंने पिछली बार भी कहा था कि 2014 के बाद जब से नरेंद्र मोदी देश के प्रधानमंत्री बने, बीजेपी के चाणक्य अमित शाह तब से कहे जाने लगे, और तब से बीजेपी के काम करने का जो तौर तरीका है वो बिल्कुल अलग है। किसी भी के सोच से बिल्कुल इन दोनों का जो सोच होता है, या फिर हमारे प्रधानमंत्री हैं या फिर गृह मंत्री हैं, वो बिल्कुल अलग होता है, और वो हर किसी बड़े फैसले में देखने को मिलता है। नितिन नवीन इससे पहले जब छत्तीसगढ़ के प्रभारी बनाए गए थे, आपने देखा किस तरह से छत्तीसगढ़ में जो नतीजे निकलकर सामने आए, जब कांग्रेस का एक तरह से वहां पर वर्चस्व भी का था, और वहां पर जो रिजल्ट निकलकर सामने आए वो चौंकाने वाले थे। बिहार के प्रदेश अध्यक्ष की जब जिम्मेदारी इन्होंने निभाई, या फिर जिस समुदाय से आते हैं, कायस्थ समाज से आते हैं, और बिहार की जो कुल आबादी है उसका एक हिस्सा, 1% हिस्सा भी कायस्थ समुदाय नहीं है, लेकिन फिर भी जब इनके पिता का निधन होता है 2006 में, सबसे पहले उपचुनाव जीतते हैं। 2010 में विधानसभा का चुनाव उसी बांकीपुर से जीतते हैं, 15 का हो, 20 का हो, या फिर मौजूदा भी जो खत्म हुआ है 2025 का चुनाव, वो भी इन्होंने जीत दर्ज की है। तो खास तौर से इनके जो काम करने की शैली है, या फिर काम करने का जो एक्सपीरियंस है, अनुभव है, वो बहुत ही ज्यादा युवा मोर्चा से इन्होंने एक तरह से शुरुआत की थी, और लगभग हर तरह के काम इन्होंने पार्टी के अंदर किए। तो देवनाथ, और साथ साथ क्योंकि हम लेकिन गुजरात से ये कवर कर रहे हैं, तो सबसे ज्यादा लोगों की उम्मीदें यही है कि क्या कुछ मोहर लग चुकी है, क्योंकि बताया जा रहा है कि बहुत लंबी बैठक चली, प्रदेश के जो अध्यक्ष है गुजरात भाजपा के, वे वहां पर मौजूद थे और सभी बड़े नाम वहां पर मौजूद थे, और मोहर लग चुकी है कि जो प्रदेश के होद्देदार बनने वाले हैं उनके नाम कहीं ना कहीं फाइनल हो चुके हैं, कभी भी ऐलान हो सकता है। बिल्कुल देखिए, जिस तरह से कल अचानक 11 बजे यहाँ गुजरात के मुख्यमंत्री, उप मुख्यमंत्री और प्रदेश अध्यक्ष दिल्ली पहुंचते हैं, और अगले ही सुबह 11 बजे वो बैठक शुरू होती है, और ये बैठक खत्म होते होते 1:30 हो जाता है, और 2.5 घंटे तक ये मंथन चलता है। और 2.5 घंटे के बाद जब गुजरात के मुख्यमंत्री अपने टीम के साथ निकलते हैं, तो गृह मंत्री अमित शाह और प्रधानमंत्री नरेंद्र मोदी के बीच में 1 घंटे और मंथन होता है, चर्चा होता है। तो ऐसे में जो जानकारियां निकलकर सामने आई हैं, उसके हिसाब से यही कहा जा रहा है कि कई ऐसे नए चेहरे हैं जो गुजरात प्रदेश में अब उन्हें मौका मिल सकता है, कई ऐसे चेहरे हैं जिन्हें रिप्लेस किया जा सकता है। महिलाओं को लेकर एक बात तो निकलकर सामने आई है कि महिलाओं की संख्या जो पार्टी में अभी है उससे कहीं ज्यादा होगी, यानी कि क्षेत्रीय और जातीय समीकरण है उसको एक तरह से बैलेंस बनाकर इस बार जो है जो पार्टी का संगठन का विस्तार होना है वो देखने को मिल सकता है। हालांकि औपचारिक रूप से, आधिकारिक रूप से किसी के नाम का ऐलान अभी नहीं हुआ है, लेकिन जो लिस्ट है, जो यादी है, वो बहुत ही जल्दी जारी होगी, इस तरह के अनुमान लगाए जा रहे हैं। जी ठीक है देवनाथ, आप नजर बनाવીને રાખજો આ પૂરા ઘટનાક્રમ પર, કેમ કે નિકુંજ પણ અમારી સાથે જોડાવાના છે, જો જોડાઈ ગયા હોય તો એને પણ પૂછી લે। નિકુંજ, દિલ્હીથી તો લગાતાર સવારથી અપડેટ લઈ રહ્યા છીએ, જ્યારથી બેઠકના સમાચાર આવ્યા ત્યારથી લગાતાર દેવનાથ ત્યાંથી અપડેટ આપી રહ્યા છે।
આપની પાસે પણ ગાંધીનગરના ગલિયારામાં ઘણા બધા અહેવાલ આવ્યા હશે, સમાચાર આવ્યા હશે કે ભાઈ દિલ્હીમાં શું ચાલી રહ્યું છે ને અહીંયા ક્યારે યાદી જાહેર થઈ જશે, કેમ કે સંભાવનાઓ એવી જોવાઈ રહી છે કે હવે બસ 2-3 દિવસમાં કદાચ નામ આવી જાય. જરૂરથી મુબદ્દલ, કારણ કે સંગઠનની જે પ્રક્રિયા ન માત્ર ગુજરાત પરંતુ પૂરા દેશની અંદર જે અટકેલી હતી તેને હવે વેગ મળ્યો છે, કારણ કે આજે જ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે છે તેની પણ નિયુક્તિ થઈ છે અને તે જ દરમિયાન ગુજરાત ભાજપના સંગઠન સરકારના મહત્વના નેતાઓ દિલ્હી ખાતે હતા અને તેને લઈને એ અનુમાન છે, એ શક્યતા છે, એ ખબર આવી રહી છે કે ગુજરાત પ્રદેશની પણ અટકેલી જે પ્રદેશ માળખાની રચના છે, પ્રદેશ હોદ્દેદારોની જે નિયુક્તિ છે તે હવે ટૂંક સમયની અંદર ડિક્લેર થશે. સૂત્રો તરફથી એ પ્રકારનો દાવો મુકદ્દલ થઈ રહ્યો છે કે જે ફોર્મ્યુલા છે તે નક્કી થઈ ચૂકી છે, નામો પર પણ મોહર લાગી ચૂકી છે, હવે માત્ર ડિક્લેરેશનની રાહ જે છે તે જોવાઈ રહી છે. મંગળવારથી કમુરતા શરૂ થઈ રહ્યા છે. જો શુભ મુહૂર્તની અંદર જ આ ડિક્લેરેશન થવાનું હોય તો 24 કલાકની અંદર સંભવિત રીતે આ ડિક્લેરેશન થઈ શકે છે, નકર પછી સૂત્રો દાવો કરી રહ્યા છે કે આ અઠવાડિયાની અંદર વધુમાં વધુ સમય માંગી લે તો પ્રદેશ ભાજપનું માળખું જે છે તે જાહેર કરવામાં આવશે, એટલે કે ટીમ જગદીશ વિશ્વકર્મા જે છે તેનું ડિક્લેરેશન થશે. 4 જેટલા મહામંત્રી, 6 થી 8 જેટલા પ્રદેશ ઉપાધ્યક્ષ, 8 થી 10 જેટલા પ્રદેશ મંત્રી સહિતની લગભગ 20 થી 25 સભ્યોની આ ટીમ હશે, પ્રદેશની ટીમ. 7 જેટલા મોરચાઓ છે, યુવા મોરચો સહિતની, તેના પ્રમુખો પણ ડિક્લેર થશે અને ત્યારબાદ જિલ્લાઓની જે અટકેલી નિયુક્તિઓ છે તે પણ જાહેર કરવામાં આવશે. ખાસ જે 4 મહામંત્રીઓ ડિક્લેર થતા હોય છે તેના પર સૌની નજર હોય છે, કારણ કે પ્રદેશ ભાજપ સંગઠનનું મહામંત્રીનું જે પદ છે, જનરલ સેક્રેટરીનું જે પદ છે તે ખૂબ મહત્વનું હોય છે ને એવું કહેવાય છે કે સંગઠનની બેકબોન જે છે તે આ 4 મહામંત્રીઓ છે. જ્ઞાતિગત સમીકરણ પણ આ મહામંત્રીઓની નિયુક્તિની અંદર ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે, વિસ્તારગત સમીકરણ પણ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. જનરલી એવું થતું હોય છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ પ્રકારનું કોમ્બિનેશન રાખવામાં આવતું હોય, જ્ઞાતિગત સમીકરણને પણ ધ્યાનમાં રખાતા હોય છે. એ બાબત લગભગ નક્કી છે કે પાટીદાર સમાજમાંથી એક મહામંત્રી બનશે અને તે સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી હશે, તે પ્રકારનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. બદલ અન્ય રાજ્યની જે સંગઠનની પ્રદેશની સંરચના થઈ તેની અંદર એક બાબત સૌને આંખે વળગે તે પ્રકારની હતી કે ઘણા રાજ્યોની અંદર મહામંત્રીનું પદ મહિલા પ્રતિનિધિને આપવામાં આવ્યું. ગુજરાતની અંદર અત્યાર સુધી લગભગ એવું નથી બન્યું કે મહામંત્રીનું પદ કોઈ મહિલાને આપવામાં આવ્યું હોય, પરંતુ અન્ય રાજ્યોની જે પેટર્ન છે તે પેટર્ન જો ગુજરાતની અંદર અનુસરવામાં આવે તો એક તર્ક એ પણ લગાવવામાં આવી રહ્યો છે કે 4 મહામંત્રીઓમાં એક મહિલા મહામંત્રી પણ બનાવવામાં આવશે, તેવી પણ એક શક્યતા જોવાઈ રહી છે. બાકી 2 જે બચે છે તેમાંથી એક ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ મળે અને એક આદિવાસી સમાજને પ્રતિનિધિત્વ મળે. ઓબીસી પ્રદેશ પ્રમુખ ખુદ છે તો જ્ઞાતિગત સમીકરણ પણ જળવાઈ જાય, વિસ્તારગત સમીકરણ પણ જળવાઈ જાય અને મહિલાનું પ્રતિનિધિત્વ પણ મહામંત્રીની અંદર આવી જાય. બાકી જ્ઞાતિગત સમીકરણ અને વિસ્તારગત સમીકરણ જે સાચવવાની વાત છે તો તે ઉપાધ્યક્ષ પદની અંદર, પ્રદેશ મંત્રી પદની અંદર પણ જાળવવામાં આવે. આ આદર્શ સ્થિતિ છે. બાકી સૌથી આદર્શ સ્થિતિ તો પ્રદેશ સંગઠન માટે, ભાજપ પાર્ટી માટે દોડે એવા ઘોડા પસંદ કરવાના છે. તે રફ એન્ડ ટફ રૂલ છે અને તેના આધારે જ આ પ્રદેશનું માળખું જે છે તે પણ જાહેર કરવામાં આવશે અને ટૂંક સમયમાં ડિક્લેરેશન થઈ જાય તે પ્રકારની પૂરી શક્યતા જોવાઈ રહી છે. નિકુંજ, આજે જ્યારે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની જાહેરાત થઈ નામની, ત્યારે એ વાત સૌએ નોટિસ કરી કે ખૂબ જ યુવા ચહેરો, 45 વર્ષની ઉંમરમાં જ નીતિન નબીનને જવાબદારી મળી છે. પ્રદેશ સંગઠન માળખામાં પણ એ ચર્ચા ખૂબ જોરશોરથી છે કે એક યુવા ટીમ હશે, ચાહે મહામંત્રી હોય, ચાહે પ્રદેશ મંત્રી હોય, ચાહે ઉપાધ્યક્ષ હોય, યુવા ટીમ ઉપર અથવા તો યુવા ચહેરા ઉપર ભલે આમ અનુભવ અને યુવાનું મિશ્રણ થાય પણ યુવા ચહેરાઓને પ્રાથમિકતા આપવામાં આવશે એવી એક ચર્ચા છે. જી જરૂરથી એવું પૂરી શક્યતા અને આપનો તર્ક એકદમ સાચો છે, કારણ કે ગુજરાત પ્રદેશ ભાજપ જે છે, ગુજરાતની ભાજપની રાજનીતિ જે છે તે હવે ન્યૂ જનરેશન તરફ મૂવ થઈ રહી છે. ભવિષ્યનું ભાજપ કયા પ્રકારનું હોઈ શકે તે દિશાની અંદર પણ વિચારણા થતી હોય અને તે તર્કના આધારે અને તે અનુમાનના આધારે
જે ટીમ ડિક્લેર થશે, જે જગદીશ વિશ્વકર્મા પણ પ્રદેશ પ્રમુખ તરીકે ડિક્લેર થયા છે, તે પણ યુવા ચહેરો જ કહી શકાય પ્રદેશ પ્રમુખ માટેનો, અને હવે તેમની ટીમ પણ હશે તે પણ યુવા ટીમ જ હશે. એક તર્ક એ પણ હોય છે કે પ્રદેશ પ્રમુખ જ્યારે યુવા યંગ હોય તો તેમની ટીમ પણ એ પ્રકારની રાખવામાં આવે, તે પ્રકારની શક્યતા જોવા મળતી હોય છે. એક બે ચહેરાઓ એવા હોઈ શકે કે જે પ્રદેશ પ્રમુખ કરતા ઉંમર અથવા તો અનુભવને લઈને તેમનાથી ઉપર હોય, તેમનાથી ચડિયાતા હોય, પરંતુ એવું ન બને કે પ્રદેશ પ્રમુખની ઉંમર અને તેમના અનુભવ કરતા તેમની જે ટીમ છે તેની અંદર રહેલા જે સભ્યો છે તેની સંખ્યા ઉંમર અને અનુભવની અંદર વધુ રહે, કારણ કે બેલેન્સ જળવાઈ રહે, કાર્યનીતિ સચવાઈ રહે, તે આ બાબતનો તર્ક રાખવામાં આવતો હોય છે. અને તેને લઈને યુવા ટીમ હશે તે પ્રકારનો પૂરી રીતે એક કયાસ અથવા તો અનુમાન જે છે તે લગાવી શકાય, તેમાં કોઈ બેમત નથી. ઠીક છે નિકુંજ, અપડેટ્સ પર રાહ જોઈશું, કેમ કે આગામી 24 કલાક ખૂબ જ મહત્વના છે. મંગળવારથી જો કમૂરતા શરૂ થતા હોય તો સોમવારનો દિવસ મહત્વનો બની રહેશે કે જ્યારે આ નામની, અને એટલા માટે જિજ્ઞાસા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ આવી રહી છે, જ્યારે આ SIRની પ્રક્રિયા પૂર્ણ થાય અને એક સુધારેલી યાદી કેન્દ્રીય ચૂંટણી પંચ રજૂ કરી દે, જાહેર કરી દે, એ પછી એ તારીખો આવી શકે છે અને એમાં સમય છે. એટલે જે સંગઠનની નવી ટીમ છે એને પણ સમય મળી રહે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં. અને એમાં ઘણા લાંબા સમયથી એ ચર્ચા હતી કે નવા પ્રદેશ અધ્યક્ષ આવશે તો એમની ટીમ કેવી બનાવશે. देवनाथ પણ જોડાયેલા છે દિલ્હીથી. एक आखिरी सवाल देवनाथ आपसे पूछना ये चाहेंगे कि 24 घंटे में नाम आ सकते हैं तब तो पता चल जाएगा, लेकिन एक युवा टीम हो सकती है प्रदेश में, क्योंकि महामंत्री का जो पद होता है काफ़ी अहम होता है और जोन के हिसाब से अगर देखा जाए तो 4 महामंत्री होंगे, उसके अलावा प्रदेश मंत्री भी होंगे, उपाध्यक्ष भी होंगे. इस बार जैसे अभी निकुंज बता रहे थे कि कोई महिला चेहरा ऐसा हो सकता है जिनको बड़ी जिम्मेवारी दी जा सकती है. क्या कुछ खबर आपके पास निकल कर आ रही है? बिल्कुल मुफद्दल, जैसा कि आप कह रहे हैं कि इस बार युवा चेहरा हो सकता है, और हम केंद्र की राजनीति देखें तो केंद्र में जिस तरह से अब बदलाव देखने को मिल रहा है और साथ साथ प्रदेशों में जो नए प्रदेश अध्यक्ष नियुक्त किए जा रहे हैं और उन्हें जब संगठन को विस्तार करने की बातें भी की जा रही हैं, तो सबसे पहले मीटिंग की अवधि देखिए. इतनी लंबी लंबी बैठकें हो रही हैं, 3-3.5 घंटे की बैठकें होती हैं, तो इन बैठकों का सीधा सीधा मतलब यही होता है कि काफ़ी बड़े बड़े बदलाव देखने को मिल सकते हैं. और जैसा कि आप जिक्र कर रही हैं कि किसी महिला को बड़ी जिम्मेदारी दी जा सकती है, तो इस बात से भी इनकार नहीं किया जा सकता कि जिस तरह से जो सुबह जानकारी मीटिंग के बाद निकल कर सामने आई कि महिलाओं को ज़्यादा, यानी कि पहले से ज़्यादा इस बार वरीयता दी जाएगी, तो संभवतः इस बार के जो चुनाव होने हैं, चाहे वो अब 1 महीने 1.5 महीने के बाद निकाय का चुनाव होना हो या फिर अगले साल विधानसभा चुनाव होना हो, तो इसकी पूरी रणनीति जो बनाई जा रही है, और सिर्फ प्रदेश में ही नहीं बल्कि सेंट्रल लेवल पर भी अब बीजेपी एक नया पैटर्न कहीं ना कहीं लगा रही है, और उसी पैटर्न के हिसाब से अब अलग अलग राज्यों में भी देखने को मिल रहा है. तो कहीं ना कहीं जो फॉर्मेट आप बता रहे हैं कि 4 महामंत्री होंगे, कई उपाध्यक्ष होंगे, और जिला लेवल से लेकर यानी कि प्रदेश लेवल तक, तो इन सब चीज़ों के लिए थोड़ा सा इंतजार मुफद्दल करना होगा. अगले 24 घंटा यानी कल परसों, ये 2 दिन गुजरात के लिए भी और ख़ासतौर से गुजरात बीजेपी के लिए बहुत ही ज़्यादा अहम है. कई लोग ऐसे हैं जिनको शायद जैसे चुनाव के वक्त में नींद नहीं आती रिजल्ट के वक्त, तो ऐसे भी है क्योंकि जो नाम बदले जाएंगे, रिप्लेस किए जाएंगे, तो उनके लिए भी बहुत बड़ा ये 24 घंटा होने वाला है. जी बिल्कुल, धन्यवाद देवनाथ हमारे साथ जुड़ने के लिए. तो જે હવે પછીના 24 થી 48 કલાક છે એ ખૂબ જ મહત્વના એટલા માટે પણ છે કે જિજ્ઞાસા, જ્યારે જગદીશભાઈનું નામ જાહેર થયું, જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષ બન્યા, એ વખતે તમને યાદ હશે કે જે ભાજપ સરપ્રાઈઝ આપવા માટે જાણીતો છે એણે મીડિયાને સાચો પડવા દીધો હતો, કેમ કે જગદીશ વિશ્વકર્માનું નામ ગુજરાત ફર્સ્ટે પણ ચલાવ્યું હતું, બીજા પણ કેટલા મીડિયા હાઉસે જેણે નામ ચલાવ્યા હતા. પણ જ્યારે આપણે ફરી પાછા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની નિયુક્તિમાં તો બધા જ ની નજર બહાર આ નામ રહી ગયું, નીતિન નબીનનું. એટલે હવે જ્યારે
પ્રદેશનું જે માળખું છે, હવે જગદીશભાઈની જે વિચારસરણી છે, એમને જે ટીમ જોઈએ છે, એમણે જે ચર્ચા કરી હશે હાઈકમાન્ડ સાથે, કેમ કે હાઈકમાન્ડ સાથે ચર્ચા થઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ત્યાં હતા, નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત હતા, એમની સાથે રહીને, કેમ કે સંગઠન છે એ સરકારની સાથે સંકલનમાં કામ કરતું હોય છે, તો એમાં સૌથી અગત્યની બાબત રહેવાની છે કે મહામંત્રી મંત્રી કોણ બને છે. પ્રદેશ મહામંત્રી એ પણ મહત્વનું પદ છે અને લગભગ ચારેય ઝોનમાં ઘણા બધા નામની ચર્ચા ચાલી રહી છે, એમની નજર છે. લોબિંગની પણ વાત આવી કે લોબિંગ થયું હતું કે આ ઝોનમાંથી આમને પ્રદેશ મહામંત્રી બનાવવામાં આવે. જોવાનું એ રહેશે કે પ્રદેશ મહામંત્રી કોણ બને છે, એ 4 નામ ખૂબ જ મહત્વના રહેશે. એની સાથે સાથે પ્રદેશ મંત્રી, મહામંત્રીમાં જો એક મહિલાનું નામ આવે તો હું આપને જણાવી દઉં કે અત્યાર સુધી દરેક ઝોનમાંથી જે મહામંત્રીના સંભવિતોમાં નામ ચાલે છે, એમાં મારા ધ્યાનમાં નથી, કદાચ ચાલતું હોય તો ક્યાંય કોઈ મહિલા ચહેરાનું નામ નથી ચાલતું. અને જો કોઈ મહિલા ચહેરો જેવી રીતે નિકુંજ દાવો કરી રહ્યા છે એ આવે તો પણ એક એ મોટી સરપ્રાઈઝ હશે. ભાજપ સરપ્રાઈઝ આપવા માટે જાણીતો છે. વધુ એકવાર સંગઠનની યાદી જે તૈયાર થઈ ચૂકી છે, જાહેરાત બાકી છે, એમાં પણ ઘણી બધી સરપ્રાઈઝની બેગ ફૂલ હશે. બિલકુલ, અને આના માટે આપણે હવે 1 થી 2 દિવસનું 24 થી 48 કલાકની ખાલી રાહ જોવાની છે, કારણ કે કહેવાઈ રહ્યું છે કે કમુરતા પહેલા એટલે કે શુભ મુહૂર્તમાં 20 થી 25 હોદ્દેદારોની જે ટીમ છે પ્રદેશ માળખાની, એની જાહેરાત થઈ શકે છે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટ સાથે. નમસ્કાર.